₹5,08,000 સોના ચાંદીના દાગીનાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીનો ગુનાહો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલકત સંબંધિત ગુનાહો શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ છે। તારીખ 5 સપ્ટેમ્બર 2025ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે કાળા કલરનું પેન્ટ અને કાળા સફેદ કલરની ડિઝાઇન વાળું શર્ટ પહેરેલ પુરુષ ભાવનગર આણંદનગર પાસે ગોકુલનગર બુદ્ધા મામાના ઓટલા પાસે બેઠેલ છે। તેની પાસે સોના ચાંદીના દાગીના છે, જેણે તેણે ક્યાંકથી ચોરી અગરતો છળકપટથી લાવેલ હોવાની શંકા છે। જે બાતમીવાળી જગ્યાએ આવતા નીચે મુજબના મુદ્દામાલ સાથે નીચે મુજબના માણસ હાજર મળી આવેલ છે। જે મુદ્દામાલ તેને ચોરી અગરનો છળકપટથી મળેલ હોવાનું જણાતું હોય છે। જે શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરેલ તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે તેની પૂછપરછ કરતા જણાવેલ કે ગઈકાલે તારીખ 2 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરના સમયે પોતાના પાડોશી શંકરભાઈના ઘરે કોઈ હાજર ન હોય તેમના ઘરે લાઇટના મીટર ઉપરથી ઘરની ચાવી લઈ મકાન ખોલી ઘરમાં પ્રવેશી કબાટની ચાવી મળી જતા તેનાથી કબાટનું લોક ખોલી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાનું જણાવેલ છે। આ અંગે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે। પકડાયેલ ઇસમ સંજય રમેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ 21 રહેઠાણ રજપૂત સોસાયટી ખેડૂતવાસ ભાવનગર તથા બહુચર માતાના મંદિર પાસે કાળા તળાવ તાલુકો જિલ્લો ભાવનગર મૂળ દેવળિયા ભાલ તાલુકો જિલ્લો ભાવનગર કબજે કરાયેલ મુદ્દામાલમાં સોનાનું ડોક્યું વજન 11 ગ્રામ 540 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹52,000 સોનાનો હોલો ઘાટનો ચેન વજન 18 ગ્રામ 830 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹1,50,000 સોનાનો મશીન ઘાટનો ચેન વજન 9 ગ્રામ 740 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹77,000 સોનાનું મંગળસૂત્ર કાળા મોતીવાળું 1 ગ્રામનું અંદાજિત કિંમત ₹2,500 સોનાની દાદરા ઘાટની બુટ્ટી વજન 6 ગ્રામ 680 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹53,000 સોનાની પાંદડા આકારની બુટ્ટી વજન 1 ગ્રામ 500 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹12,000 સોનાની લેડીઝ વીટી વજન 2 ગ્રામ અને 70 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹16,000 સોનાની નકલી નંગ 5 વજન 4 ગ્રામ 160 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹33,000 સોનાની નાકમાં પહેરવાની ચૂક જેના નંગ 4 તથા સોનાની નાકમાં પહેરવાની કડી જે નંગ 1 વજન 1 ગ્રામ અંદાજિત કિંમત ₹8,000 ચાંદીના છડા જોડ 1 વજન 240 ગ્રામ 710 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹18,000 ચાંદીના અંગ્રેજી આંકડા ઘાટના છડા નંગ 1 વજન 52 ગ્રામ 490 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹7500 ચાંદીના ઘૂઘરીવાળા છડા જોડ 1 વજન 77 ગ્રામ 500 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹7,800 ચાંદીની પહોંચી નંગ 1 વજન 50 ગ્રામ 760 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹4,000 ચાંદીની કડલી નંગ 4 વજન 51 ગ્રામ 530 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹4,000 ચાંદીનું મંગળસૂત્ર સાથે લાલ મોતીવાળું વજન 34 ગ્રામ 130 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹2,500 ચાંદીની અલગ અલગ ડિઝાઇનની રાખડી નંગ 9 વજન 125 ગ્રામ અંદાજિત કિંમત ₹10,000 ચાંદીની અલગ અલગ ડિઝાઇનની વીટી નંગ 4 વજન 15 ગ્રામ 250 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹1200 ચાંદીની અલગ અલગ પગમાં પહેરવાની કબૂતરીઓ નંગ 4 વજન 25 ગ્રામ 350 મિલીગ્રામ અંદાજિત કિંમત ₹2,000 ચાંદીનો સિક્કો નંગ 1 અંદાજિત કિંમત ₹300 મળી કુલ કિંમત ₹5,08,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। શોધી કઢાયેલ ગુનાઓમાં ઘોઘા રોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાર્ટ 2002-2025 ભારતીય ન્યાય સંહિતાના 2023ની કલમ 305A અને 331 મુજબ આરોપીને ગુનાહિત ઇતિહાસમાં આ પકડાયેલ ઇસમ અગાઉ મોબાઈલ ચોરીના ગુનાઓમાં પકડાયેલ ગયેલ છે। કામગીરી કરનાર પોલીસ સ્ટાફમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા તથા ALSP સ્ટાફના ધમશાભાઈ ગોહિલ, સાગરભાઈ જોગડિયા, વિઠ્ઠલભાઈ બારૈયા, મહેન્દ્રભાઈ ચૌહાણ, સંજયભાઈ ચુડાસમા, અનિલભાઈ સોલંકી, રાહુલભાઈ ધતુરાતર અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા। કેમેરામેન બીજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર।